નરેશભાઈ કનોડિયાએ જે હોસ્પિટલ બંધાવી તે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. તો દોસ્તો તમે જોઈ શકો છો નરેશભાઈ કનોડિયા જ્યાં ભણેલા 5મું ધોરણ સુધી તે સ્કૂલ આવીએ છે. સંસદ સભ્યમાં હતા ત્યારે આરસીસી રોડ બંધાતો હતો. આ બધા ત્યારે તેમને યોગદાન આપ્યું હતું, તેમના ફંડમાંથી આપતા હતા. નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ગામમાં નદી પણ છે, કનોડા ગામમાં. ઠીક છે. નરેશભાઈએ જે હોસ્પિટલ બાંધી હતી તે હોસ્પિટલ આરી હાલતમાં છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકારે આ હોસ્પિટલ બાંધી હતી, પણ હાલમાં આવી અવસ્થામાં છે. તમે જોઈ શકો છો કનોડા ગામની તમે અહીંયા દૂધેડી જોઈ શકો છો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો હજુ પણ કનોડા ગામમાં છીએ, નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ગામમાં છીએ. તો આના પહેલાંના પાર્ટમાં નરેશભાઈ કનોડિયાનું ઘર જોયું તથા તેમના ગામનો થોડો નજારો દેખાડ્યો અને તેમના માતાજીનું મંદિર જોયું. ઠીક છે. તો આજના વિડીયોમાં આપણે નરેશભાઈ કનોડિયાએ ગામમાં શું શું યોગદાન આપ્યું છે અને એ બધું આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને જે લોકોએ આનો પહેલો પાર્ટ ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં, ત્યાંથી પહેલો પાર્ટ જોઈ લો. કારણ કે પહેલા પાર્ટમાં આપણે નરેશભાઈ કનોડિયાની બધી જ માહિતી મેં આપેલી છે. તો તે પાર્ટ જેને ના જોયો હોય ફટોફટ પહેલાં એ પાર્ટ જોઈ લો, પછી જ આ પાર્ટ જોજો. ઠીક છે. તો કાકા આજના વિડીયોમાં તમે શું દેખાડવા છે નરેશભાઈ કનોડિયાના ગામમાં? એ રહ્યા ભણ્યા ને સ્કૂલ દેખાડવા, બરોબર. પછી એમને હોસ્પિટલ બનાવીએ, બરોબર. પછી કનોડા ગામમાં જે મંદિરો પ્રખ્યાત છે એ મંદિરો બતાવવાના, બરોબર. રૂપેણ નદી બતાવવાની, બરોબર. આટલી વસ્તુ દેખાડવાની જે વસ્તુઓનું આખું ગામ હા ફરતે આખું ગામ માલલા દરેક મહેલા અને બધું જ દેખાડવા છે. તો મારા વાલા મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો. ઠીક છે. તો સૌથી પહેલાં આપણે શું દેખાડશો કાકા મને? સ્કૂલ. સૌથી પહેલાં નરેશભાઈ કનોડિયા જ્યાં ભણેલા તે સ્કૂલમાં જઈએ અને તે સ્કૂલ જોઈએ. ઠીક છે. આવા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને મહાન કલાકારના ગામમાં ફરી રહ્યા છીએ. અને તમારી ડિટેલ જોતી હોય થોડી ઘણી તો ડિસ્ક્રિપ્શનમાં મારા વાલા મિત્રો જાઓ અને પહેલો પાઠ આનો જુઓ તો તમને ખબર પડી જશે કે માહિતી કાકાએ આપી છે, તેમનેથી બનતી માહિતી આપેલી છે નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયા વિશે. ઠીક છે. કયો? બ્રાહ્મણવાસ. આ જોઈ લો બ્રાહ્મણવાસ. આ છે બ્રાહ્મણવાસ. ઠીક છે. ગામમાં આ કાકાને માસ્તર કહે છે કારણ કે આમના જોડે બધી જ માહિતી હોય છે. શું કહેવું? હા. કોઈ બી માહિતી લેવું તો તમારા જોડે જ આવે? પહેલાં ગમે તે આવો ને હા, માહિતી આપણી પાસે મળી જાય. બરાબર. અને આમનો કોન્ટેક યારો મેં અઠવાડિયા પહેલાં કર્યો છે. હા, અઠવાડિયા પહેલાં કોન્ટેક કરી નાખ્યો તો. ઠીક છે. આ શું છે? જાનીઓની કુળદેવી બહુસ્મરણા માતાજીનું મંદિર. કનું? પુરાણ જાની બ્રાહ્મણ જાની કુળદેવી બહુસ્મરણા જાણી ને માતાજી. આ બહુસ્વા માતાજીનું મંદિર તમે જોઈ લો. પુરાણ મોહમ્મદ બેગડા વખતે ખંડિત કરેલું આ મંદિર. તો ચલો અહીંયાથી દર્શન કરી લઈએ. જય માં. સારું કરજે માં. બસ અહીં લઈએ. સારું કરજો. થોડા મેં આગળ આવ્યા. તેમના બીજા ભાઈઓ હતા, તેઓ શું કોઈ ફિલ્મી લાઈનમાં ગયા હતા કે એમનો જે પ્રોગ્રામ રાખતા ને સંગીત પ્રોગ્રામ એમાં બધા
ચારે ભાઈઓ કુટુંબ કુટુંબ જતા. બધું આખો કુટુંબના જે તો હતા હા. સભ્યો બધા તો અમુક દોસ્તોને ખબર નહીં હોય પણ નરેશભાઈ કનોડિયાના નરેશભાઈ સુધી 4 ભાઈઓ હતા તેઓ. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આઈડી હાઈસ્કૂલ છે. નરેશભાઈ સુધી 4 ભાઈઓ તેઓ હતા. 4 ભાઈઓ જ હતા ને? બરોબર. અહીંયા હાઈસ્કૂલમાં ભણેલા? સ્કૂલમાં અમને બન્યું બરોબર. અહીંયા ખાલી પ્રાથમિક શાળામાં જ ભણેલા હે? 5મું ધોરણ સુધી. અને કાકાનો હું આભારી છું કારણ કે તેમનો કિંમતી ટાઈમ કાઢીને અને મારી સાથે વિડીયો ઉતારે છે. તો ધન્યવાદ. અને પહેલા પાર્ટમાં તો તમારું નામ જણાવી દીધું હતું દર્શકોને, પણ બીજા પાર્ટમાં જે ઓડિયન્સ નવી મારો વિડીયો જોવા હોય બીજો પાર્ટ ડાયરેક્ટ, તો તેમને તમારું નામ ખબર નહીં હોય તો તમારું નામ જણાવી દો ફરીથી. પરમાર રમેશભાઈ શિવરામદાસ. પરમાર રમેશભાઈ શિવરામદાસ. શિવરામદાસ. ઠીક છે. અત્યારે તો વેકેશનના કારણે સ્કૂલ તો બંધ જ હશે ને? બરોબર બરોબર. તો દોસ્તો તમે જોઈ શકો છો નરેશભાઈ કનોડિયા જ્યાં ભણેલા 5મું ધોરણ સુધી તે સ્કૂલ આવીએ છે, પ્રાથમિક શાળા. અને કાકા કેવું કહેતા હતા આમાં યોગદાનમાં કેવું હતું? એ સંસદ સભ્ય હતા એ વખત એમને આપેલું આરસીસી રોડ બનાવવાનું. જ્યારે સંસદ સભ્યમાં હતા ત્યારે આરસીસી રોડ બંધાતો હતો. આ બધા આ રોડ આ રોડ આ રોડ ત્યારે તેમને યોગદાન આપ્યું હતું. ફંડમાં એને આપ્યા. તેમના ફંડમાંથી આપતા હતા. જોઈ લો મારા વાલા મિત્રો, મહાન કલાકાર અહીંયા ભણેલા નરેશભાઈ કનોડિયા. તેમની સ્કૂલ તમે જોઈ શકો છો આ કનોડા ગામમાં. અને કનોડા ગામ તેમની જન્મભૂમિ. નાની પહેલાં કાકાનું કહેવું એમ થાય છે કે આ સ્કૂલ નાની હતી, પછી સુધારવામાં આવી છે આ સ્કૂલ. તો આવી રીતના હતું ભાઈ. હવે રબારીવાસમાં જાણીએ. તો કાકા કહે છે બધું તમે દેખાડી દઈએ. અત્યારે રબારીવાસમાં જઈ રહ્યા છીએ. કનોડા ગામની તમે અહીંયા દૂધ ડેરી જોઈ શકો છો. ગામના લોકો અહીંયા જ આવતા છે ને બધા દૂધ ભરાવ. તો આ રહી દૂધ ડેરી. ઠીક છે દોસ્તો, તમે આ જોઈ શકો છો રબારી સમાજની વાડી છે. અહીંયા તેઓ કંઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ સારા પ્રસંગ હોય તો આ વાડીમાં જ રાખે છે. તો દોસ્તો રબારીવાસમાં મંદિર છે સિદ્ધેશ્વરી માતાજીનું. તો ચલો તેમના પણ દર્શન કરી લઈએ અહીંયા બહારથી. સારું કરજો. આટલે દે લઈ લઈએ. સિદ્ધેશ્વરીમાં ને? સિદ્ધેશ્વરી માનું મંદિર છે. હા, જોઈ લો તમે મંદિર. રબારીવાસમાં મંદિર છે. ગામમાં હવે આવ્યા એટલે બધી રીતે ફરી ઉતારીશું ભાઈઓ. તમને વિડીયો જોવાની મજા આવશે. ઠીક છે. રબારીવાસમાં તમે અહીંયા જોઈ શકો છો ગોગા મહારાજનું મંદિર. ઠીક છે. આખો રબારીવાસ છે આજે. બાજુ રાવળવાસ લઈ લેવો ત્યારે સુધી જઈ ને એટલું. હા, તમે જોઈ શકો બધો રબારીવાસ છે. પાછા દોસ્તો હવે અહીંયા આવ્યા છીએ રાવળવાસ છે. કાકા કહે છે આ રાવળવાસ છે આખો. થોડા આગળ આવ્યા એટલે રાવળવાસ. અને હે માં જોગણી. તો અંદર રાવળવાસમાં અંદર આવ્યા એટલે તમે અહીંયા જોઈ શકો છો મેલડીમાનું મંદિર. અને આ બધા રાવળ સમાજના લોકોના ઘર છે, તમે જોઈ શકો છો. ઠીક છે. હવે દોસ્તો દેવી પૂજક સમાજના વાસમાં આવ્યા છીએ. જોઈ લો તમે. આ વાત છે દેવી પૂજક સમાજના લોકોનો. આ મંદિરે છે ને મેલડીમાં. જય મેલડીમાં. આ મંદિર તમે મેલડીમાં જોઈ શકો છો. મેલડીમાનું મંદિર છે. તો આ દેવી પૂજક સમાજના મહેલામાં પહોંચી ગયા છે કનોડા ગામમાં. તમે જોઈ શકો છો આ મેલડીમાનું મંદિર. કે બરોબર. જય માં.
જોઈ શકો છો. સારું કરજો. તો દોસ્તો, અમુક જે લોકોએ કનોડા ગામ ક્યાં આવેલું છે તે ખબર નહીં હોય તો તમને એમને જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું કનોડા ગામ છે. ઠીક છે. અને કાકાનો જેટલો આભાર માનું તેટલો ઓછો. આટલી ગરમીમાં મારી પાસે ફરી રહ્યા છીએ. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ નરેશભાઈએ જે હોસ્પિટલ બંધાવી છે કનોડા ગામમાં તે તરફ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દોસ્તો, અહીંયાથી તમે જોઈ શકો છો આ ગામનો પ્રવેશ દ્વાર, કનોડા ગામનો જોઈ લો. આ છે નરેશ કનોડિયાભાઈની જન્મભૂમિ. ઠીક છે. અને આ ગામનો પ્રવેશ દ્વાર આવ્યો. નરેશભાઈ કનોડિયાએ જે હોસ્પિટલ બંધાવી તે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. આવો તેમનું નામ જે લખેલું છે દેખાડ દઉં તમને. તમે અહીંયા વાંચી શકો છો, મહેશ નરેશ આરોગ્ય ધામ કનોડા. આ જોઈ લો, તેમની હોસ્પિટલ બંધાવીએ. પૂરો જ ખર્ચો અહીંયા અમને આપેલો, પૂરેપૂરો ખર્ચો પહેલા જે બનાવ્યો હતો ને ત્યાં, હા, એનો પૂરેપૂરો ખર્ચો. અને અમારું સરકારનું યોગદાન ખરું, પણ આ જે હોસ્પિટલ છે તેમાં સરકારનું પણ થોડું યોગદાન છે અને નરેશભાઈનું પણ યોગદાન છે ને. એટલે જૂની હોસ્પિટલ આ ખાસ દેખાડી ગઈ. જૂની હોસ્પિટલ તો જૂની હોસ્પિટલ ભલે જ તૂટી ગયેલી હોય પણ એ દેખી લઈએ. ઠીક છે. તો આ જે એડવાન્સ હાલની હોસ્પિટલ છે, જોઈ લો તમે હોસ્પિટલ. ઠીક છે. થોડા આગળ આવ્યા એટલે તમે અહીંયા જોઈ શકો છો માતૃમાનું મંદિર છે. અહીંયાથી દર્શન તમે કરી લો. માતૃમા, જય માતૃમા. કનોડા ગામની બાજુમાં રૂપેણ નદી પણ આવેલી છે. જસ્ટ બાજુમાં થઈને જ નીકળે છે. તો તમે આ નદી પણ જોઈ લો વાલા મિત્રો, રૂપેણ નદી. અને આ સીધો ગામમાં જવાનો રસ્તો છે. અને આ મોટપ જવાનો આ રસ્તો. પ્રવેશ દ્વાર આપણે જોયો, ત્યાં આગળ આ દરવાજો હતો, તેના આ બધા પથ્થરોના અવશેષ છે, તમે જોઈ શકો છો. રૂપેણ નદી અહીંયા કઈ બાજુ મળે છે? સીધી આ તરફ કચ્છમાં જાય છે રૂપેણ નદી. અને આ તરફથી ક્યાંથી આવે છે? તારંગાથી આવે છે. તો તમે જોઈ શકો છો મહાન કલાકાર એવા નરેશભાઈ તથા તેમના ભાઈ મહેશભાઈ કનોડિયાના ગામમાં નદી પણ છે, કનોડા ગામમાં. ઠીક છે. બનતા સુધી બધું જ આ વિડીયોમાં અમે કવર કર્યું, ગામ આખું કનોડા ગામ, અને એક્સપોઝ કર્યું. આવો વિડીયો મારા વાલા મિત્રો ક્યાંય તમે યુટ્યુબમાં જોવા નહીં મળે. શું કહેવું કાકા? પૂરી રીતના બધા મહેલામાં ફર્યા, જે તે દેખાડ્યું. હવે રહી ગયું છે જે નરેશભાઈ જે હોસ્પિટલ બંધાવી હતી પોતાના ખર્ચે, તે તમને દેખાડ દો. ઠીક છે. સોમેશ્વર મહાદેવ મંદિરની સામે તમે અહીંયા જોઈ શકો છો નરેશભાઈએ જે હોસ્પિટલ બાંધી હતી તે હોસ્પિટલ સારી હાલતમાં છે. આ હોસ્પિટલ કાકા કહે છે તેઓ પોતાના ખર્ચે જ કરી હતી. પ્રવેશ દ્વાર ક્યાં છે કાકા? આવું છે એમ? બરોબર. તો સારી હાલતમાં છે, તમે આ હોસ્પિટલ જોઈ શકો છો. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકારે આ હોસ્પિટલ બાંધી હતી, પણ હાલમાં આવી અવસ્થામાં છે. તમે જોઈ શકો છો હોસ્પિટલ. આ જે હોસ્પિટલ છે તેમના પોતાના ખર્ચે બાંધી હતી.
ઠીક છે. આ જૂની હોસ્પિટલ બાંધી હતી એરીએ, અને આપણે તે હાલ ન્યૂ હોસ્પિટલ જે બનાવી છે એ તો આપણે જોઈને જ આવ્યા. ઠીક છે. તો જે જૂની હોસ્પિટલ રહી ગઈ હતી એટલા માટે હું તમને અહીંયા લઈને આવ્યો અને દેખાડું છું. ઠીક છે. તો ચલો હવે બહાર. આ હતું ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકાર નરેશભાઈ તથા મહેશભાઈ કનોડિયાનું ગામ. તો આજના વિડીયોમાં આપણે જોયું તેમને ભણતા હતા તે સ્કૂલ જોઈ, અને ફરી બધા વાત જોયા. ઠીક છે. અને જે હોસ્પિટલ જૂની બંધાવી તે હોસ્પિટલ જોઈ, તથા તે ન્યૂ હોસ્પિટલ હાલમાં છે એ જોઈ તેમને બંધાવીએ. ઠીક છે. તો હવે શું કરીએ, વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને વિડીયો તમને પસંદ આવ્યો થોડો પીયા તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એક સારી કમેન્ટ કરી નાખજો. અને કમેન્ટમાં લખવાનું ખબર જ છે કે ક્યાંથી, કયા ગામથી તમે વિડીયો મારો જોઈ રહ્યા છો, કયા શહેરમાંથી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, કે કયા રાજ્યમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો. કમેન્ટમાં જરૂર જણાવજો. ઠીક છે. તો મને પણ લાગે કે મારો વિડીયો આટલે સુધી પહોંચી રહ્યો છે. ઠીક છે. કાકાનો ધન્યવાદ. કાકા જેટલો ધન્યવાદ તમારો કહું એટલો ઓછો, કારણ કે તમારો કિંમતી ટાઈમ કાઢીને તમે ફરીને અમને આખું ગામ એક્સપોઝ કરાવ્યું, દેખાડ્યું. ઠીક છે. તો શું કહેવા માગશો હવે? આ તો ફરજ હતી અમારી, તો ફર્યા. હાથી. બરાબર. તો કાકાએ જબરજસ્ત આ વિડીયોમાં યોગદાન આપ્યું, કારણ કે આપણે આ ગામમાં નવા હતા તો તેમને ફરીને આખું ગામ દેખાડ્યું, મહેલા દેખાડ્યા. તો કાકાનો ખૂબ આભાર. ઠીક છે. તો હવે નેક્સ્ટ વિડીયો ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.